चलो विद्यार्थी मित्रों मजा में। विद्यार्थी मित्रों चैप्टर नंबर 1 विद्युत भारो अने विद्युत क्षेत्र। विद्युत भार विषे बात करी, विद्युत भारो विषे बात करी, एना द्वारा उद्भवता विद्युत क्षेत्र विषे बात करी मित्रों। त्यारबाद डायपोल मोमेंट विषे बात करी। आज बात करवी से मारे विद्युत फ्लक्स विषे बात करवी से। तो सर्वप्रथम तो आ फ्लक्स कोने कहेवाय? फ्लक्स एटले के फ्लो, पसार थवुं मित्रों। शुं कहेवाय? फ्लो एटले के पसार थवुं। तो 11मा धोरणमां तरलना मिकेनिक्समां प्रवाहीनो वहन दर आवतो। कोईपण पृष्ठमांथी पसार थतुं प्रवाहीनो वहन दर। आ रीतनुं पृष्ठ लई तो पण कहीश आ रीतनो प्रवाही पसार थाय मित्रों। ओके, तो समग्र एरियामांथी पसार थाय एटले के आपणे वहन दरने शेना वडे दर्शावशुं के एकम समयमां पसार थतो प्रवाही। तो प्रवाही केटલું थाय एना कद जेटલું पसार थाय। तो वहन दर एटले एकम समयमां पसार थतुं कद अथवा तो जथ्थो, एने वहन दर नाम आपता। कद एटले मित्रों शुं आवे? क्षेत्रफळ गुण્યા लंबाई छेदमां समय। शुं आवे? क्षेत्रफळ गुण્યા लंबाई छेदमां समय। तो आ रीतनी वात हती एकम कद दीठ। ज्यां वी शुं दर्शावे? एल ना छेदमां टी। एल ना छेदमां टी એટલે એને વેગ કહેવાય। તો v વેગથી પસાર થતો પ્રવાહીનો જથ્થો અથવા પ્રવાહી એ કેટલા એરિયામાંથી? એ જેટલા એરિયામાંથી પસાર થાય। અને આ વહન દર મને મિત્રો કેટલો મળશે? v * a। અને જો સૂક્ષ્મ દર હોય, કેટલો હોય? સૂક્ષ્મ દર હોય તો વહન દર કેટલો આવશે? a ની બદલે શું લખીશું? ds। આ રીતે એનસીઆરટી માં તમને ડાયરેક્ટ આ ઇક્વેશન આપી દીધું છે વહન દરનું। પણ કઈ રીતે આવે છે એનો મીનિંગ આ છે, એકમ કદ દીઠ પ્રવાહીનો જથ્થો અથવા તો કદ। કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, લંબાઈ ભાગ્યા સમય એટલે વેગ, અને એ એટલે ક્ષેત્રફળ। પણ અતિ સૂક્ષ્મ ભાગ હોય એટલે શું લખશું આપણે? ds અથવા ડેલ્ટા s લખવામાં આવે છે। અને આની જે દિશા છે એ પૃષ્ઠફળ જે હોય છે ds એને લંબ તરફ હોય છે। ધારો કે મારું પૃષ્ઠ આ રીતનું છે તો દિશા કઈ આવશે? ઉપર તરફ આવશે। ધારો કે આ રીતનું પૃષ્ઠ છે તો દિશા આ રીતની આવશે મિત્રો। ઓકે, આવી રીતે ત્રાસુ હોય તો આમ લંબ આવશે। એટલે પૃષ્ઠને લંબ દિશા લેવાની હોય છે। અને જો લંબ ના હોય, ધારો કે આ છે એક્ઝેક્ટ આમ ના હોય, આવી રીતે ત્રાસુ છે તો આ લંબ થયું। એટલે આ રીતે છે ત્રાસુ થયું, સમજો ખાસ। તો આપણું વહન કઈ રીતનું છે? આ રીતનું છે। તો વહન સાથે જે ખૂણો બન્યો હોય એ આ ખૂણો બને, તો એને શું નામ આપશું? ds cos θ। ફરી એકવાર મિત્રો, મેજોરિટી સ્ટુડન્ટ છે એ દિશામાં ભૂલ કરતા હોય છે। આ રીતનું પૃષ્ઠ છે તો આ મારો ફ્લક્સ વહન છે, તો એને એક્ઝેક્ટ કેવો છે? જો લંબ દર્શાવે। લંબ ના હોય, લંબ ના હોય, આ રીતનો હોય, ત્રાસો હોય, તો લંબ કઈ રીતે થાય? આવી રીતે થશે। તો લંબ એવી રીતે થાય તો જે પ્રવાહ ફ્લક્સ છે અથવા તો વહન દર છે એની સમાંતર દિશા લેવાની। કઈ દિશા લેવાની? સમાંતર। ટૂંકમાં એને લંબ ઘટક લેવાનો, લંબ ના હોય તો ds cos θ લેવાનો। આ તમારું ફ્લક્સ થયું, કયું? 11મા ધોરણનું। આમનો ઉપયોગ કરીને આપણે 12th માં એન્ટ્રી કરવાની છે। શેમાં મિત્રો? 12th માં। તો હવે આપણે મિત્રો પ્રવેશ કરીએ 12th માં। કયો ટોપિક છે? વિદ્યુત ફ્લક્સ। એટલે કે આપણી પાસે ધારો કે આ રીતનું પૃષ્ઠ છે, આ રીતનું પૃષ્ઠ છે, આ જે છે ને આ રીતે દર્શાવવું। તો આ પૃષ્ઠમાંથી પ્રવાહી નથી પસાર કરવાનું। શું પસાર કરવાનું છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર કરવાની છે। શું પસાર કરવાનું છે? ફરી એકવાર વિદ્યુત ક્ષેત્ર પસાર કરવાનું છે। તો એકમ ક્ષેત્રફળ દીઠ, સમજો, એકમ ક્ષેત્રફળ દીઠ
એટલે આ જે પૃષ્ઠફળ દીઠ આ જે પૃષ્ઠફળ દેખાય એ એકમ પૃષ્ઠફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને ક્ષેત્રરેખાઓની સંખ્યા આ શું દર્શાવે ક્ષેત્રરેખાની સંખ્યાને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આ પસાર થતી જે ક્ષેત્રરેખાઓ છે પૃષ્ઠને લંબરૂપે એક ક્ષેત્રરેખાઓ એટલે કશું નહીં, શું દર્શાવે? વહન દર્શાવે. વહન એટલે આપણું ફ્લક્સ. પણ કોની વાત છે? વિદ્યુત ક્ષેત્રરેખાની વાત છે. માટે એ શું બની જાય કે કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યાને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને એટલે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રરેખા શું થાય? ક્ષેત્રરેખા અથવા ક્ષેત્રરેખાની સંખ્યા. અને સંખ્યા જોતી હોય તો છેદ ક્યાં જાય મિત્રો? અંશમાં જાય. વેરી ગુડ. ઈ ડોટ એ, જેમને શું કહીશું? ફાઈ વડે દર્શાવવામાં આવે છે. આ તમારા ફ્લક્સની ફિનોમેના થઈ અથવા તો ડેફિનેશન થઈ કે કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એટલે શું દર્શાવે છે? ફ્લક્સ દર્શાવે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખા એ શું દર્શાવશે? વિદ્યુત ક્ષેત્ર દર્શાવશે. અને કોઈ પણ પૃષ્ઠ શબ્દ આવે એટલે એ ફ્લક્સ બની જાય. આ બંને વચ્ચેનો માઇનોર ડિફરન્સ અથવા તો મેજર ડિફરન્સ. તમે મેજર કહો તો ભલે, માઇનોર કહો તો ભલે. તો ફ્લક્સ છે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠફળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. જેવું વિદ્યુત ક્ષેત્ર રેખા વધારે એમ ફ્લક્સ વધારે, એરિયા વધારે એમ ફ્લક્સ વધારે પસાર થાય. અને જો લંબ રૂપે ના હોય, આપણે કીધું એમ કે આ રીતે ફ્લક્સ છે ક્ષેત્રરેખા પસાર થાય અને પૃષ્ઠ આ રીતે લંબ રૂપે હોય તો આપણે ઘટક કયો લેવાનો? પાસેની બાજુનો એટલે કોસ ઘટક લેવાનો. તો તમારું ફ્લક્સ બની જાય ઈ એ કોસ થીટા. શું બની જાય મિત્રો? ઈ એ કોસ થીટા. તો આ રીતે વાત થશે. અને જો તમે અતિ સૂક્ષ્મ ખંડની વાત કરતા હોય, શેની વાત કરતા હોય? અતિ સૂક્ષ્મ ખંડની વાત કરતા હોય તો એક્ઝેક્ટ એની સામે લખીશ તો આ ફ્લક્સ પણ મને કેવું મળે? સૂક્ષ્મ ફ્લક્સ મળે. ક્ષેત્રફળ કેવું મળે? સૂક્ષ્મ ક્ષેત્રફળ હોય ડીએ અથવા તો ડીએસ. ઈ ડીએ કોસ થીટા. જો સિમ્બોલ એ રાખો, એસ રાખો, સ્મોલ એ રાખો, તમારી ઈચ્છા, એનો કોઈ પ્રશ્ન આવતો નથી. ઓકે, હવે હું બીજા પૃષ્ઠ બનાવું. ધારો કે આ રીતનું એક પૃષ્ઠ છે. સાંભળજો મિત્રો, આ ટાઈપનું પૃષ્ઠ છે. રેડી? આ ટાઈપનું. અત્યારે ધારો કે આ બધી ક્ષેત્રરેખા પસાર થાય, ક્ષેત્રરેખા બધી પસાર થાય, મેક્સિમમ પસાર થશે. પણ જેમ જેમ હું ખૂણો વધારતો જાઉં ક્ષેત્રરેખા પસાર થતી અટકી જાય, પાછો ખૂણો ઘટાડતો જાઉં ક્ષેત્રરેખા અટકી જાય. જેવો હું આ રીતે રાખું છું ત્યારે એક પણ ક્ષેત્રરેખા પસાર થશે નહીં. એટલે કે ધ્યાન આપજો, અત્યારે આ રીતે છે તો મેક્સિમમ ક્ષેત્રરેખામાંથી પસાર થશે એટલે બધી ક્ષેત્રરેખા પસાર થાય. એંગલમાં ફેરફાર કરવું. અમુક ક્ષેત્રરેખા પસાર થશે, અમુક પસાર થતી નથી. જ્યારે આ રીતે રાખું પટ્ટી સ્વરૂપે, આ રીતે આ રીતે રાખીશ તો એક પણ ક્ષેત્રરેખાની વચ્ચેથી પસાર થતી, કા ઉપરથી જતી રહેશે કા નીચેથી જતી રહેશે અથવા અંદર બહારથી જતી રહે, પણ એને વચ્ચેથી પસાર થતી નથી. એટલે એક પણ ક્ષેત્રરેખા એના સાથે સંકળાતી નથી. તો ફ્લક્સ કેવું આવે? શૂન્ય આવે મિત્રો. એટલે કે આ ફ્લક્સ છે એ શેના પર આધાર રાખશે? આ જે પૃષ્ઠફળ છે એના લંબ સદિશ પર આધાર રાખશે. એટલે ડીએસ ને લંબ પર આધાર રાખે. શેના પર? ડીએસ ને લંબ અથવા ડીએસ કોસ થીટા. જો તમે આ રીતે એક્ઝેક્ટ રાખો આવી રીતે તો આનો જે લંબ ઘટક છે આ રીતે થાય. તો બંનેનો લંબ ઘટક એટલે cos 90 એટલે cos 90 એટલે શું થઈ જાય મિત્રો? શૂન્ય. જ્યારે આ રીતે રાખશો
તો એનો લંબ આ રીતને થાય। તો આ જે છે કેવો થાય, તમારું જે ક્ષેત્રરેખા અને આપણું જે લંબ બંને કેવા છે, સમાંતર। સમાંતર એટલે cos 0 અને cos 0 એટલે મેક્સિમમ થાય। ઓકે, તો આમ ફ્લક્સ છે ક્યારે મેક્સિમમ આવે, ક્યારે મિનિમમ આવે, એ રીતે। અને એ જ વસ્તુ તમે વલયનું પણ લઈ શકો છો આ રીતે। જો આ વલયને લંબ રૂપે રાખો આવી રીતે, એટલે બધી જે લાઈન છે અંદરથી પસાર થશે, બધી લાઈન પસાર થશે, એટલે ફ્લક્સ કેવું મળે, મેક્સિમમ। હવે જો આવી રીતે રાખીશ તો મને અંદર પસાર કરવામાં તકલીફ પડશે। હજી જો હું ઘટાડું તો મને પસાર કરવામાં તકલીફ પડશે, અને આ રીતે કરી નાખું તો અંદરથી કોઈ લાઈન પસાર થતી નથી। એનો અર્થ એવો થાય કે આ જે લંબ જે છે, આ લંબ ને આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંને કેવા છે, એકબીજાને લંબ છે। cos 90 એટલે 0। જ્યારે આમ રાખવું ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને લંબ બંને કેવા છે, સમાંતર। સમાંતર એટલે 0 નો ખૂણો, અને 0 નો ખૂણો એટલે મેક્સિમમ આવે। સમજાણો મિત્રો? તો ફ્લક્સ E phi is equal to EA cos theta। તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો 180। આમાં મેક્સિમમ આવે, આમાં પણ મેક્સિમમ, પણ કઈ દિશામાં, વિરુદ્ધ દિશામાં। તો એનો હું લાવવું આવું, મિનિમમ। અને ફાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, ત્યારે ફ્લક્સ કેવો આવશે, 0 આવશે। કેવો આવશે મિત્રો? ફ્લક્સ છે એ 0 આવશે। આ મારી સિમ્પલ વાત કહી। આ મેં પૃષ્ઠ છે સમમિતિ વાળો, કેવો, લંબચોરસ અથવા તો ચોરસ આકારની વાત કરી। આ વલય અથવા તો રિંગની મેં વાત કરી, પરંતુ દરેક જગ્યાએ આવું વલય હોય એવું ફિક્સ નથી, આવી લંબચોરસ પટ્ટી હોય એવું જરૂરી નથી, પરંતુ અનિયમિત આકાર હોય ત્યારે તમે કેવા પગલાં ભરશો એના વિશે મારે વાત કરવી છે। કેવો આકાર હોય મિત્રો? અનિયમિત આકાર હોય ત્યારે તમે કેવા પગલાં ભરશો એના વિશે વાત કરવી છે। ધ્યાન આપજો, અનિયમિત પગલામાં એટલે કે આ ટાઈપનો કંઈક આકાર છે, આ ટાઈપનો આકાર છે, જેને નિયમિત આકાર ના કહી શકાય, અનિયમિત આકાર કહી શકાય। ઓકે, તો આ રીતનો જે આકાર છે ત્યારે આપણો તો કયો છે કે જે કોઈ પણ પૃષ્ઠફળ હોય એને શું લેવાનો, લંબ સદિશ લેવાનો। પણ જો અનિયમિત આકાર હોય તો એમાંથી એક પૃષ્ઠખંડ લેવાનો। શું લેવાનું મિત્રો? પૃષ્ઠખંડ। કારણ કે આમાં વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય, તો વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય એટલે આપણને ખબર છે પૃષ્ઠખંડતા વિના dq/dA, જરૂર પડે તો આ વાપરવાનું। તો પૃષ્ઠખંડને શું નામ આપી દઉં, dA અથવા ds। આવા ઘણા બધા પૃષ્ઠખંડનો શું કરીશ, હું સરવાળો કરીશ। આ જે સરવાળો કરીશ અને પછી કુલ મને ફ્લક્સ મળશે। હવે એની દિશા કઈ લેવી મિત્રો? તો એને લંબ સ્વરૂપે, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ સ્વરૂપે લઈશું આપણે, એકમ સદિશ ધ્યાનમાં લેવામાં આવે। અને જો એકમ સદિશનું મૂલ્ય 1 હોય, શું લેવાનું હોય, પૃષ્ઠફળને લંબ સદિશ અથવા તો 1 હોય તો કઈ પ્રશ્ન આવતો નથી। તો સૂક્ષ્મ ફ્લક્સ ડેલ્ટા સ્વરૂપે દર્શાવું, ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S અથવા E ડેલ્ટા S cos થીટા, અને જે દિશા છે એ દિશાનો એકમ સદિશ। પરંતુ આપણે એકમ સદિશનું મૂલ્ય તો કેટલું રાખ્યું છે મિત્રો, 1 રાખ્યું છે। ઓકે, ઓકે સર। હવે આગળ જઈએ, આને મારે અત્યંત સૂક્ષ્મ પ્રશ્ન, તો એના માટે તમે d phi બરાબર E ds cos થીટા પણ લખી શકો છો। શું લખી શકો છો મિત્રો? d phi is equal to E ds cos થીટા। કમ્પ્લીટ। આ મારો જે કયો કોન્સેપ્ટ, ફ્લક્સનો કોન્સેપ્ટ થયો। કુલ ફ્લક્સ જોતું હોય તો મારી પાસે 2 રસ્તા છે। પહેલો રસ્તો સિગ્મા E ડોટ ડેલ્ટા S અથવા ફ્લક્સ સંકલનમાં E ડોટ ds। તમે કોઈ પણ રસ્તો અપનાવી શકો છો, પરંતુ બંનેમાંથી આપણને શું મળશે, ફ્લક્સ મળશે।
પદ્ધતિ વ્યવસ્થિત હોવી જોઈએ. આ ક્યારે વાપરવાનું છે? જ્યારે ડેલ્ટા એસ અત્યંત સૂક્ષ્મ હોય, એટલે સૂક્ષ્મ 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 એમ કરીને કુલ ફ્લક્સ મળશે મને. કેવું મળે મને? કુલ ફ્લક્સ મળશે. ઓકે, પ્રક્ષેપ શબ્દ આવી શકે તો ds cos થીટા કયો બની શકે? ds cos થીટા. એનો પ્રક્ષેપ લંબ દિશામાં અથવા ક્ષેત્રફળ અનુમાન જુદા જુદા શબ્દો વાપરી શકે છે. તો આ જે ફ્લક્સ છે એ મૂલ્ય આપે છે, તો ક્ષેત્ર રેખાની સંખ્યા છે તો શું દર્શાવે? અદિશ રાશિ કે સદિશ રાશિ? અદિશ રાશિ આવે. ત્યારબાદ એનો એકમ, તો એકમ કયો આવશે મિત્રો? E ડોટ ડેલ્ટા એસ. ઈ એટલે શું આવશે? ન્યૂટન પ્રતિ કુલમ. ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે ન્યૂટન મીટર સ્ક્વેર. ઓકે ઓકે. ત્યારબાદ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કુલમ. આ કેનો થયો? ન્યૂટન પર કુલમનો. મીટર સ્ક્વેર એટલે મીટરની 3 ઘાત. આ બીજો એકમ થયો. પારિમાણિક સૂત્ર મારે કેવું હોય તો કિલોગ્રામ એટલે m1, મીટર એટલે L3, સેકન્ડ એટલે -2, કુલમ એટલે C-1. પણ કુલમ સ્વરૂપે નથી રાખવું મારે, A1 T1 સ્વરૂપે રાખવું. તો m1 L3 T-3 m-1, કારણ કે A1 T1 -A1 -T1, -2 -1 એટલે કેટલા થયા? -3. આ તમારી ફ્લક્સની વાત થઈ. શેની વાત થઈ મિત્રો? ફ્લક્સની વાત થઈ. સિમ્પલ. તો પહેલો પ્રશ્ન એવો આવે બેઝિક સ્વરૂપે વાયવામાં મિત્રો. સિમ્પલ ફ્લક્સ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુનો જે ફ્લો થતો હોય, પ્રવાહ વહેતો હોય, કોઈ પણ ફ્લો થતો હોય એને શું કહેવાય? ફ્લક્સ કહેવાય. જો પ્રવાહીનો વહન દર હોય તો પ્રવાહીનો ફ્લક્સ કહેવાય. એકમ કદ દીઠ અથવા તો એકમ સમયમાં પસાર થતો જથ્થો. વિદ્યુત ફ્લક્સ આવ્યું. કેવું મિત્રો? વિદ્યુત ફ્લક્સ. તો આ જે વિદ્યુત ફ્લક્સ છે શું દર્શાવશે? કે કોઈ પણ પૃષ્ઠફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા. તો શેનો ફ્લો છો? ક્ષેત્રરેખાઓની સંખ્યાનો. તો આ જે ક્ષેત્રરેખાની સંખ્યા છે એ શું દર્શાવે? વિદ્યુત ફ્લક્સ દર્શાવે. કેવું ફ્લક્સ? વિદ્યુત ફ્લક્સ. E ડોટ A અથવા EDA સંકલનમાં. ત્યારબાદ એકમ, પારિમાણિક સૂત્ર અને આ ખૂણો કઈ રીતે લાવવાનો છે એના માટે વારંવાર મેં ઘણી બધી આકૃતિ બનાવી છે મિત્રો. એ આકૃતિ ઉપરથી તમે લઈ શકો. ધારો કે આ રીતનો પૃષ્ઠ છે તમારું અનિયમિત, તો એ પૃષ્ઠ પરને લંબ સદિશ તમારે ધ્યાનમાં લેવાનો. આ રીતનું વિદ્યુત ક્ષેત્ર આ રીતનું છે તો બંને કેવા? એકબીજાના 90 ખૂણે દર્શાવે છે. ત્યારબાદ આ રીતે હું કરું તો ફળ આ રીતનું થાય. હજી હું લંબાવું, હજી હું લંબાવું, હજી લંબાવું, તો એક સમય એવો કે બંને વચ્ચે કેટલાનો ખૂણો બન્યો? 90નો ખૂણો બને છે. ઓકે, તો આ રીતે તમારે દિશા લેવાની છે. પાક્કું? તો આ ફ્લક્સ પરથી, શેના પરથી મિત્રો? ફ્લક્સ પરથી તમારે ગૌસનો નિયમ આવશે. શેનો નિયમ આવશે? ગૌસ. આ ફ્લક્સ વિશે ગૌસ નામના વૈજ્ઞાનિકે વાત કરેલી. શેને વાત કરેલી? તો ગૌસના નિયમની વાત કરવી છે. ગૌસે સમગ્ર વાત ફ્લક્સને અનુલક્ષીને વાત કરી કે જે અનિયમિત પૃષ્ઠ હતું, નિયમિત પૃષ્ઠ હતું, એમાંથી એને પૃષ્ઠખંડ લીધો આ રીતનો લીધો. એના વિશે વાત કરવાની છે. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ વિદ્યુત ફ્લક્સ વિશે. કોનો નિયમ? ગૌસનો નિયમ મિત્રો. તો ગૌસના નિયમમાં સૌપ્રથમ વાત કરીશું એક સામાન્ય સૂત્ર. શેનો નિયમ? ગૌસનો નિયમ. તો સામાન્ય રીતે આ રીતનું એક પૃષ્ઠ બનાવું છું. શું બનાવ્યું મિત્રો મેં? પૃષ્ઠ. કેન્દ્ર, ત્રિજ્યા R છે. અને આ આ પૃષ્ઠ પર મેં વિદ્યુત ભાર શેનું વિતરણ કર્યું? Q વિદ્યુત ભારનું વિતરણ કર્યું. તો વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર રેખાઓ હોય.
તો પુસ્તકમાં ભલે મિત્રો એ આકૃતિ ન આપી હોય પણ આ રીતનું ધન વિદ્યુતભાર એટલે બહાર તરફ ક્ષેત્રરેખા હોય. તો હવે આમાંથી મારે એક પૃષ્ઠખંડ ધ્યાનમાં લેવો છે. કેવો લેવો છે? પૃષ્ઠખંડ ધ્યાનમાં લેવો. તો એને જે લંબ છે આ વિદ્યુત ક્ષેત્રરેખા અને એને જે લંબ સદિશ છે પૃષ્ઠફળ કેવો છે? બંને એકબીજાને સમાંતર થયા. કેવા થયા છે? સમાંતર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ r ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતું ફ્લક્સ મારે વિચારવું છે. તો એ ફ્લક્સ મેળવવા માટે સૌપ્રથમ આ ગોળાને નાના નાના પૃષ્ઠખંડમાં કલ્પના કરવી પડે અથવા કલ્પવા પડે અથવા તો લેવા પડે, વિભાજન કરવું પડે. તો આ જે પૃષ્ઠખંડ છે ds એના કારણે ઉદ્ભવતું ફ્લક્સ d phi થાય. કેટલું? વિદ્યુત ક્ષેત્ર E જેટલું, પૃષ્ઠખંડ કેટલું? ds જેટલું. દિશા કેટલી છે? બેની સમાંતર એટલે cos 0. હવે E વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થયું? આ q વિદ્યુતભારના કારણે એટલે q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ સ્થાન સદિશ r². અને જે દિશા છે એ દિશામાં એકમ સદિશ. દિશા સમાન એટલે cos 0 એટલે 1, ds એટલે ds. હવે જો દિશા બંને સમાન છે, એકમ સદિશનું મૂલ્ય હું 1 લઉં એટલે d phi બરાબર q ds છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r². આ મારું ફ્લક્સ મળી ગયું. કોના કારણે? જે d phi ds જેટલા વિભાગમાં આપણે પૃષ્ઠખંડ કલ્પ્યો હતો અથવા તો જે લીધો હતો એને લીધે. પરંતુ મારે પૃષ્ઠખંડને કારણે મળતું ફ્લક્સ નથી મેળવવું, કુલ ફ્લક્સ મેળવવું છે. તો શું કરવું પડે મિત્રો? સંકલન કરવું પડે. d phi q ds 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r². વિદ્યુતભાર તો ફિક્સ છે મિત્રો, 4 પાઈ એપ્સિલોન નોટ પણ ફિક્સ છે. ds એટલે પૃષ્ઠખંડ થાય તો પૃષ્ઠખંડનો સરવાળો એના એરિયા જેટલો થાય. તો એરિયા કેટલો આવ્યો? 4 પાઈ r². છેદમાં તો r² હતું જ, તો ઉડતું હોય તો ઉડાડી. 4 પાઈ કેન્સલ, r² કેન્સલ. તો q ના છેદમાં એપ્સિલોન નોટ વધ્યું. શું આવ્યું સૂત્ર મિત્રો? q ના છેદમાં એપ્સિલોન નોટ. હવે આ ઇક્વેશન છે કોના પરથી લાવ્યા? તો E એટલે કયું? q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ. આ કોનો ઉપયોગ કર્યો આપણે? વિદ્યુત ક્ષેત્રનો સૂત્રનો. એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેના પરથી મળ્યું? વિદ્યુત બળ પરથી મળ્યું. તો વિદ્યુત બળનું સૂત્ર કોને આપ્યું? કુલમ્બે આપ્યું. તો પ્રશ્ન એવો પૂછાણો કે કુલમ્બના નિયમ પરથી ગોસનો નિયમ તારવો. કોના નિયમ પરથી? કુલમ્બના નિયમ પરથી ગોસનો નિયમ તારવો અથવા કુલમ્બના નિયમ પરથી ફ્લક્સ સમજાવો. તો આ ફ્લક્સ થયું કોના મદદથી? કુલમ્બના નિયમથી અથવા તો ગોસનો નિયમ થયો. હવે કુલમ્બે નિયમ કેવો આપ્યો? જો આ શું દર્શાવે છે કે ભાઈ એકમ શૂન્યાવકાશની પરમિટિવિટી દીઠ વિદ્યુતભાર. એવું ન કેવું હોય તો કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતો કુલ વીજભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તરને ગોસનો નિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ગોસનો નિયમ કહેવામાં આવે છે. તો ગાઉસનો નિયમ કહેવામાં આવે. કોને? કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતો કુલ વીજભાર અથવા તો વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને શું કહેવાય? ગોસનો નિયમ અથવા તો ફ્લક્સ કહેવામાં આવે છે. તો ફ્લક્સના મને બે સૂત્ર મળી ગયા. સંકલનમાં E ડોટ dA cos થીટા અથવા q ના છેદમાં એપ્સિલોન નોટ. શું દર્શાવે છે મિત્રો? એપ્સિલોન નોટ. આ બે નિયમ થયા. જો સિમ્પલ પ્રશ્ન પૂછવામાં આવે કે વિદ્યુત ફ્લક્સ એટલે શું એ સમજાવો તો સાદો પ્રશ્ન છે. વિદ્યુત ફ્લક્સ છે કુલમ્બના નિયમની મદદથી તારવો તો આ પ્રશ્ન આવી જાય. અથવા વિદ્યુત ફ્લક્સ છે કુલમ્બના નિયમની મદદથી ગોસનો નિયમ તારવો તો આ પ્રશ્ન આવી જાય. ક્લિયર?
તો બધામાં આ જે ક્યુ છે એ કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ વીજભાર હશે. કેવો હોય મિત્રો? કુલ વીજભાર હોય. હવે મારે વાત કરવી છે કે આ ગોળાકારને બદલે બીજો આકાર હોય, બંધ નળાકાર પૃષ્ઠ હોય, તો એના માટે કેટલું ફ્લક્સ આવશે એ મારે વાત કરવી છે. કોના માટે? બંધ નળાકાર હોય એના માટે. ધારો કે આ રીતનું બંધ નળાકાર છે. આ રીતનું. ઓકે, તો આ જે પૃષ્ઠ છે એને લંબ આ બાજુનું સદિશ થયું. આ જે પૃષ્ઠ છે એને લંબ આ બાજુનું સદિશ થયું. આ જે વક્ર સપાટી છે એને લંબ આ ઉપરનું તરફ થયું. તો બધાના કારણે મારે ફ્લક્સ જાણવું છે. ધારો કે આનો જે એરિયા છે, આનો જે એરિયા છે, આનો જે એરિયા છે, એ બધાને મારે નામ આપવું છે. ધારો કે આનું S1 નામ આપીશ, આનું S2 નામ આપીશ, આનું S3 નામ આપીશ. વિદ્યુત ક્ષેત્ર છે આ રીતનું છે. વિદ્યુત ક્ષેત્ર S2 ને સમાંતર છે, S1 ને પ્રતિ સમાંતર છે. તો S2 ફ્લક્સને કારણે અથવા S2 ના કારણે ફ્લક્સ ∅2 E ડોટ S2, ∅1 આવ્યું તો માઇનસ E ડોટ S1, કારણ વિદ્યુત ક્ષેત્ર અને એરિયા અથવા તો પૃષ્ઠખંડ બંને કેવા છે? વિરુદ્ધ દિશા. અને જ્યારે ∅3 કેવો છે? લંબ સ્વરૂપે, એટલે જવાબ કેટલો આવશે? 0 આવશે. શું આવશે મિત્રો? 0 આવશે. હવે મારે કુલ જોતું હોય, કુલ ફ્લક્સ. તો બંનેનો એરિયા કેવો છે? સમાન છે. આ સમાન, આ સમાન, આ સમાન, આ સમાન, પ્લસ માઇનસ. તો પરિણામ કેવો આવ્યો? 0 આવ્યો. એનો અર્થ એવો તો કુલ ફ્લક્સ કેવું થયું? 0. અને કુલ ફ્લક્સ 0 આવ્યું તો ફ્લક્સનું સૂત્ર ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. હવે એપ્સિલોન છેદમાં અંશમાં જાય તો ક્યુ બરાબર શું આવ્યો? 0. એનો અર્થ એવો થાય કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય તો પરિણામી કુલ વીજભાર, સમજો, કુલ વીજભાર પણ કેવો થાય? 0 થાય છે. આના પરથી, ગાઉસના નિયમ પરથી વ્યાપકપણે જે MCQમાં જે મેન મુદ્દા આવે છે એ મુદ્દાને મારી યાદી બનાવી છે, અથવા તો નિષ્કર્ષણ અથવા તો જે તારણો. તો પેલું તારણ તમારું એવું નીકળશે કે ગૌસનો નિયમ છે કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. કેવી સપાટી હોવી જોઈએ? બંધ સપાટી માટે સત્ય છે. કોઈ પણ આકાર હોય, કોઈ પણ પરિમાણ હોય, ચાલશે. બંધ સપાટી હોવી જોઈએ, ક્લોઝ લૂપ હોવી જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો કે ગૌસના નિયમમાં અથવા ગાઉસના નિયમમાં જે આ રીતનું દર્શાવે dA અથવા તો ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. તો આ જે ક્યુ છે એ સપાટીમાં ગમે ત્યાં હોવો જોઈએ. સપાટીની બહાર ના હોવો જોઈએ, આ બાજુ ના હોવો જોઈએ, ઉપરની સાઈડ ના હોવો જોઈએ, નીચેની સાઈડ ના હોવો જોઈએ, સપાટીની અંદર ગમે ત્યાં હોવો જોઈએ. એટલે વિદ્યુત ભાર છે સપાટીની અંદર હોવો જોઈએ. કોઈ પણ પૃષ્ઠ હોય આ રીતનું, માઇનસ ક્યુ, 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 આ ક્યુ, આ ક્યુ, આ 1 2 3 4 5. તો 1 2 3 જ ધ્યાનમાં લેવાના, 4 5 ધ્યાનમાં લેવાના નથી, કારણ સપાટીની બહાર છે. ઓકે, આ બીજો મુદ્દો થયો. એટલે અંદર રહેલા વિદ્યુતભારનો સમાવેશ કરો, બહારનો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો નથી. ઓકે, ત્રીજો મુદ્દો મિત્રો. કેટલા મુદ્દો? ત્રીજો મુદ્દો. તો આપણે જે ફ્લક્સ લીધું છે, શું લીધું મિત્રો? ફ્લક્સ લીધું છે. તો ફ્લક્સના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, તો વિદ્યુતભાર લીધો છે, એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું અને વિદ્યુત ક્ષેત્રના કારણે ફ્લક્સ ઉત્પન્ન થયું છે. તો એ ફ્લક્સ છે એ ધારો કે આ રીતનું ફ્લક્સ છે, તો એની દિશા છે કે અંદર તરફ હોય અથવા બહાર તરફ હોય. કારણ અંદરનો જે વિદ્યુતભાર છે ધન હશે તો વિદ્યુત ક્ષેત્રરેખા કેવી હોય? બહાર તરફ હોય.
અને જો ઋણ વીજભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં હોય? અંદર તરફ હોય. એટલે આ ફ્લક્સ છે એક અંદર તરફ મળશે અથવા તો ક્યાં મળે મિત્રો? બહાર તરફ મળે. એટલે અંદરની તરફ અને બહારની તરફ બંનેને કારણે આપણને ફ્લક્સ મળતું હોય. પણ વિદ્યુતભાર કયો પસંદ કરવાનો છે મિત્રો? હંમેશને માટે અંદરનો વીજભાર જ પસંદ કરવાનો છે, બહારનો વીજભાર પસંદ કરવાનો નથી. ત્યારબાદ ચોથો શબ્દ આવશે કે આ જે સપાટી છે મિત્રો, કોઈ પણ પૃષ્ઠ હોય એની જે સપાટી બને, ધારો કે આ વિદ્યુતભાર છે બધી બાજુ ફેલાયેલો છે, તો એને જે આપણે પૃષ્ઠ બનાવીએ આ રીતનું, જે એરિયા સાંકળીએ છીએ તેને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય અથવા ગૌસિયન પૃષ્ઠ કહેવાય અથવા ગૌસિયન સપાટી પણ કહેવામાં આવે. જે પસંદ કરેલું જે પૃષ્ઠ છે, ફરી એકવાર કે ધારો કે આ વિદ્યુતભાર છે એ એટલા વિસ્તારને આપણે પસંદ કર્યો, તો જેટલો વિસ્તાર આપણે પસંદ કરીએ છીએ એ વિસ્તારને ગૌસિયન સપાટી અથવા ગૌસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. અને એના અંદરના વિસ્તારનો જ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો છે. બહારનો ધ્યાનમાં લેવાનો નથી, બહારનો ધ્યાનમાં લેવાનો નથી, માત્ર ને માત્ર અંદરનો જ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો છે. અને આ સપાટીમાં રહેલો વિદ્યુતભારનું વિતરણ કેવું હોવું જોઈએ મિત્રો? સતત હોવું જોઈએ. ગૌસિયન સપાટી, ત્યારબાદ વિદ્યુતભાર વિતરણ કેવું હોવું જોઈએ? સતત હોવું જોઈએ. અને તમે જે ગૌસિયન સપાટી લો એ ગૌસિયન સપાટીની સમમિતિ સરળતાથી મળી એકવી જોઈએ. એટલે લંબચોરસ, ચોરસ, વર્તુળ એવું સરસ મજાનું હોવું જોઈએ, જેથી આપણને સરળતાથી ફ્લક્સની પસંદગી અથવા ફ્લક્સની ગણતરી થઈ શકે છે. અને છેલ્લો મુદ્દો મિત્રો, કુલમ્બના નિયમની મદદથી પણ અથવા કુલમ્બના નિયમના બેઝ પર આ ગૌસનો નિયમ આધારિત છે, એ આપણે તારવો. કુલમ્બના નિયમ આધારિત છે કોણ? ગૌસ. ઓકે, તો આ રીતની વાત છે. એક્ઝામમાં કેટલા પ્રકારના પ્રશ્ન પૂછાય એના માટે ધ્યાન આપજો. સૌપ્રથમ પહેલો પ્રશ્ન, વિદ્યુત ફ્લક્સ સમજાવો. તો કયો મુદ્દો આપણો મિત્રો? સૌપ્રથમ વિદ્યુત ફ્લક્સ સમજાવો. તો સામાન્ય જે મુદ્દો હતો આપણો ફ્લક્સનો એ પેજ નંબર અથવા તો ટોપિક નંબર 1.10. ત્યારબાદ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ગૌસનો નિયમ સમજાવો. તો ટોપિક નંબર કેટલામો થઈ જાય? 1.14મો. કયો નિયમ સમજાવો? ગૌસનો નિયમ. આ સિમ્પલ અને સાદા પ્રશ્ન પૂછાય. હવે એક્ઝામમાં ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછાણા કે કુલમ્બના નિયમની મદદથી ગૌસનો નિયમ તારવો. તો પણ આપણો કયો બની જાય? 1.14. અથવા કુલમ્બના નિયમ પરથી અથવા તો ગૌસના નિયમ પરથી મળતા નિષ્કર્ષણ અથવા તો ખાસ મુદ્દાઓ સમજાવો અથવા મુદ્દાઓ જણાવો. આ રીતના પ્રશ્ન આવશે. ઓકે, એકમ પારેમાની સૂત્ર તો કોમન આવતા હોય છે. તો એટલી વસ્તુ મિત્રો તૈયાર કરવાની છે. જો આ ટોપિક છે આમ તમને સમજાઈ જશે કે કોઈ પણ પૃષ્ઠ હોય એમાંથી પસાર થતી ક્ષેત્રરેખા એ શું દર્શાવે? ફ્લક્સ. આ ક્ષેત્રરેખા ફ્લક્સ દર્શાવે. પરંતુ ખાસ ધ્યાન આપવું. ઓકે, હવે છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, કે ક્ષેત્રરેખાની સંખ્યા મેળવો. એટલે બીજું કશું નહીં પણ હું પૂછું કહેવાય? ફ્લક્સ પૂછવું કહેવાય. ઓકે, થેન્ક યુ મિત્રો.